મિત્રોનું, દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને જે અત્યારે જોવા જઈએ તો ફોરેસ્ટ અને એની સાથે સાથે જે સીસીના જે ઉમેદવારો છે તેનો મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે અને તે મુદ્દે આજે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનની ચર્ચા કરવા માટે અને તમારા સુધી એક સાચી ઇન્ફોર્મેશન મળી રહે એના માટે હું તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. પહેલા જો વાત કરવામાં આવે તો ફોરેસ્ટ બીટગાર્ડ જે વનરક્ષકના જે ઉમેદવારો છે એ વનરક્ષકના ઉમેદવારોનું આજે જે રીતે જોવામાં જઈએ તો કોલ લેટર એ ઇસ્યુ કરી નાખવામાં આવ્યા છે. એટલે કે ફિઝિકલ પરીક્ષા જે છે એ ફિઝિકલ પરીક્ષાની જે તારીખ જે આપવામાં આવી હતી 5, 6, 7, 8 અને જે તારીખો છે એ તારીખોની અંદર ફિઝિકલ ગ્રાઉન્ડ લેવા માટેની સરકારની સંપૂર્ણ તૈયારી છે. જે મેં ઘણા સમય પહેલાં પણ જ્યારે કોલ લેટર ઇસ્યુ થવાના હતા ત્યારે પણ તમને ધ્યાન દોર્યું હતું. પણ સરકાર જે છે એની વાત ઉપર મક્કમ છે અને એ લોકો એટલે કે સરકારના જે અધિકારીઓ છે એ અધિકારીઓ ત્યારે પ્રેશર કરી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી તો ઈચ્છી રહ્યા હતા કે ભાઈ નવેમ્બર, કારણ કે એને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ જણાવ્યું હતું કે ભાઈ નવેમ્બર એન્ડમાં આ ગ્રાઉન્ડ લેવાની અમારી તૈયારી છે. પરંતુ અમુક એવા અધિકારીઓ છે જે અધિકારીઓ સખત પ્રેશર કરી રહ્યા છે અને અધિકારીઓના કારણે જ આ જે ગ્રાઉન્ડ જે છે, જે આઈએસ અધિકારીઓ છે એ આઈએસ અધિકારીઓના કારણે જ આ ગ્રાઉન્ડ જે છે એ વહેલું લેવામાં આવી રહ્યું છે. એટલે જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર જ આ ગ્રાઉન્ડ લેવાનું છે. તમારી જે તારીખો છે એ તારીખની અંદર ગ્રાઉન્ડ લેવાની શક્યતાઓ છે. બીજું કે ઘણા બધા લોકોને એ વાત હશે મનમાં કે ભાઈ જે ઉમેદવારો કોર્ટમાં ગયા છે એનું શું થશે. કોર્ટમાં ગયા છે તો જોવા જઈએ તો સૌપ્રથમ એને SCA એટલે કે પિટિશન જે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન જે આપણે કહીએ છીએ એ થોડી મોડી દાખલ કરી, કેમ કે કોર્ટમાં તમે બધા જાણો છો કે એક એવો સમય હતો કે જ્યારે ઉમેદવારો લડતા હતા અંદર. કોક એમ કહેતું હતું PIL કરો, કોક કહેતું હતું પિટિશન કરો. એટલે આ ઘણી બધી અસમંજસતાઓ હતી. એટલે વિદ્યાર્થીઓને ખબર જ નહોતી પડતી કે શું કરવું. પરંતુ છતાં પણ આગળ ઘણા બધા ઉમેદવારો આવ્યા અને એ લોકોએ પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કરી એમાં પહેલી જે હિયરિંગ થઈ એમાં ગૌણ સેવા પસંદગી મંડળને રિઝલ્ટ શા માટે ઇસ્યુ કરવામાં નથી આવ્યું તે પ્રકારની નોટિસ જાહેર કરવામાં આવી અને તેના બાબતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે જાહેર ક્યારે કરશો અથવા તો શા માટે જાહેર નથી કર્યું એ બાબતની એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી. તો એને લઈ અને 7 તારીખ એ પડી હતી. તો 7 તારીખ પહેલાં જ આ લોકો ગ્રાઉન્ડ લેવાની તૈયારી બતાવી રહ્યા છે. એટલે કહેવાય ને ભાઈ CID નો ડાયલોગ છે ને, કુછ તો ગડબડ હે દયા, એના જેવી વાત છે. એટલે કાંઈક તો ગડબડ છે જ. કશું કંઈક દાળમાં કંઈક કાળું છે અને કંઈક રંધાઈ રહ્યું છે જે બહારનું આવી જાય એમાં એની ઉતાવળ છે. કદાચ બહાર આવી જાય તો એ તકલીફ પડી જતું હશે, કદાચ એને કારણે આ બધું જ થઈ રહ્યું છે. પરંતુ ઉમેદવારો જે સજાગ છે એ ઉમેદવારો આજે જે વન અને પર્યાવરણ વિભાગ છે એની સાથે સાથે જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એની સાથે સાથે CM છે, એની સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી છે, GAD છે, અગ્ર સચિવ છે, એ બધાને જ લેખિતમાં રજૂઆત કરીને આવ્યા છે કે ભાઈ સાહેબ અમારી પિટિશનનો જવાબ હજી સુધી તમે આપેલો નથી, પહેલા એ જવાબ આપો, પછી આ ગ્રાઉન્ડ લેવાની તમે તૈયારી બતાવો. આ પ્રકારની વાતચીત એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જોવા જઈએ તો અત્યારે જે ઉમેદવારોએ પોતાની માંગણી એ રાખી હતી, બરાબર, નો ડાઉટ આજે જે નેતાઓ હતા કે અધિકારીઓ હતા એના સુધી વાત પહોંચી છે. પરંતુ એમને પણ કહ્યું છે કે અમુક અધિકારીઓના કારણે, જે આઈએસ અધિકારીઓ છે એના કારણે એમના હાથ બંધાયેલા છે અને એનું સૂચનોનું પાલન એને કરવાનું રહ્યું. એટલે એ લોકો એમાં આગળ મૂવ ઓન એટલે કે આગળ વધી ગયા છે. અને જોવા જઈએ તો ઉમેદવારો સજાગ બની અને એમાં CA એટલે કે સ્પેશિયલ એપ્લિકેશન જેને આપણે કહીએ છીએ, બરાબર છે, સિવિલ એપ્લિકેશન, એ સિવિલ એપ્લિકેશનમાં એ આગળ દાખલ કરવા જઈ રહ્યા છે. એટલે આવતીકાલે કદાચ એ CA દાખલ કરશે. બની શકે છે કદાચ પરમદી તો 2 ઓક્ટોબર છે એટલે રજા હશે. લગભગ 3 ઓક્ટોબરે એ બોર્ડ ઉપર આવે તો એમાં જો ફાસ્ટ હિયરિંગ થાય છે તો ત્યારે ને ત્યારે એને સ્ટે મળી શકે, અથવા તો બીજો જે વિકલ્પ છે જે ઉમેદવાર પક્ષી રહી શકે એ છે કે જે પિટિશનર ઉમેદવારો છે એ પિટિશનર ઉમેદવારોને સામેલ કરી લેવામાં આવે. એટલે આ 2 શક્યતાઓ જે રહેલી છે. જે આખી પ્રોસેસ છે એ જો વકીલ સારી આર્ગ્યુમેન્ટ કરે છે તો ચોક્કસપણે કહું છું કે એ કદાચ જે આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં કદાચ સ્ટે આવી શકે, કદાચ આવું થઈ શકે. હું આ જે વાત કરું છું એ શક્યતાના બેઝ ઉપર વાત કરું. એટલે ઘણા લોકો પછી શું કરે, વિડીયો કટ કરી અને થોડું ઘણું જ મૂકશે, પછી આખો વિડીયો છે એને સાંભળ્યો જ નહીં હોય. એટલે ઘણા લોકોને એવી ટેવ હોય છે. પણ એ એટલે ભારતીય જનતા પાર્ટીની જે ઓલી મેન્યુપ્યુલેટ કરવાની જે ટેવ હોય ને, મેન્યુપ્યુલેશન કરવાની, એ પ્રકારની ટેવ છે.
એટલે એ ટેવ એને મુબારક જો કે, પણ જે હકીકત છે એ હકીકત હું તમને દર્શાવી રહ્યો છું કે બે શક્યતાઓ રહેલી છે. કાં એ આખી મેટર ઉપર સ્ટે આપે અને કાં જે પિટિશનરો જે છે એને ઇન્ટ્રીમ રિલીફ એટલે કે એને જે વચગાળાની જે રાહત જે આપણે કહીએ એ વચગાળાની રાહત એમને આપી શકે છે. બની શકે છે કદાચ જે 42 ઉમેદવારો છે એને વચગાળાની રાહત આપી એને કોલ લેટર ઇસ્યુ કરી અને જે ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડની અંદર એને દોડાવી લે. બીજું કે હવે તમને જો કોઈ બચાવી શકે તો એ છે કુદરત. બીજું કદાચ બચાવી શકવાની શક્યતાઓ નથી, કારણ કે જે લોકો કોર્ટને ગણકારતા ન હોય, જે લોકો કહી શકે કોર્ટની અવગણના કરતા હોય કે અવમાનના કરતા હોય, બરાબર છે, કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કદાચ કહેતા હોય આપણે, જો એ કોર્ટને ન ગણકારતા હોય તો તમને તો કઈ રીતે ગણકારવાના? એટલે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થવાનો છે કે એ લોકો એટલે કે જે અત્યારે જોવા જઈએ જે અધિકારીઓ છે એ જે બેલગામ બન્યા છે, બરાબર છે, એ બેલગામ જે અધિકારીઓ છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક સરકાર હોય કે નેતા જે છે એનું સાંભળી નથી રહ્યા કે ન તો એ કોર્ટનું સાંભળી રહ્યા છે. એટલે આ બધું જ એ બેલગામ ઘોડા જે આપણે કહીએ છીએ કે જે નેતાઓ તો નહીં કહેવાય જો અધિકારીઓ જ કહીશ, એ અધિકારીઓને કારણે થઈ રહ્યું છે. બીજી વાત કે ફોરેસ્ટના ઉમેદવારોમાં જે આગળ જે કોર્ટની અંદર જે મેટર છે એ મેટરમાં પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા છે, ક્વેશ્ચનને ચેલેન્જ કરવામાં આવ્યા છે. આજે હું ખુદ પોતે કહી શકે ગુજરાત હાઈકોર્ટ ગયો હતો. ગુજરાત હાઈકોર્ટમાં જે ફોરેસ્ટ ઉમેદવારો છે એ ફોરેસ્ટ ઉમેદવારોમાં જે સીએ દાખલ કરવાની હતી તો સીએ દાખલ કરવામાં ઉમેદવારો જે ક્યાંક ને ક્યાંક કારણ કે થોડા હેપતાઈ ગયા એટલા માટે કે ભાઈ હજી તો કોર્ટમાં મામલો પેન્ડિંગ છે અને એ જ દિવસે આ લોકો બહુ આગળ વધીને સીધું જ રનિંગની તારીખ આપી દીધી. તો શું કરવું જોઈએ? એટલે વકીલ સાથે મુલાકાત કરી, વકીલ સાથે જ્યારે ચર્ચા થઈ ત્યારે સીએ દાખલ કરવાની ચર્ચા થઈ. બીજી વાત જે છે કે ભાઈ આ લોકો કદાચ ગમે એટલા આગળ વધી જાય, બરાબર, પણ જોવા જઈએ ને તો જે વર્તમાન પરિસ્થિતિ છે ને વર્તમાન પરિસ્થિતિમાં ક્વેશ્ચન જે ઉમેદવારોને જે ક્વેશ્ચન ચેલેન્જ કરવામાં આવ્યા છે એ બની શકે છે કે ક્વેશ્ચન રિવાઇઝ થાય એટલે ક્વેશ્ચનમાં સુધારો આવે. તો એ ક્વેશ્ચનમાં જો સુધારો આવે છે તો આખું જે રિઝલ્ટ છે ને એ ફરીથી રિવાઇઝ કરવાનો એ સરકાર કોર્ટ એ આદેશ કરી શકે છે. અને કોર્ટ જ્યારે આદેશ કરશે ત્યારે કશું જ વસ્તુ કોઈ માન્ય નહીં રહે. હવે 7 તારીખે હિયરિંગ છે, 7 તારીખે કદાચ માની લો કે 7 તારીખે જ હિયરિંગ થાય છે તો 7 તારીખે હિયરિંગ હોય અને એ જ દિવસે જો કહી શકાય કે જે વિદ્યાર્થીઓ તરફી જે વકીલ છે એ યોગ્ય પ્રકારની જો આર્ગ્યુમેન્ટ કરે છે તો કદાચ એ વિદ્યાર્થીઓને એન્ટ્રીમ રિલીફ તો ઠીક છે તો મળે જ, બરાબર, પરંતુ એના કરતાં પણ બીજું ઘણું બધું થઈ શકે એમ છે. એટલે કોર્ટમાં થોડી રાહ જોઈએ અને કોર્ટની જે છે એ આખી જે પ્રણાલી જે છે જે અમે સમજી રહ્યા છીએ એ પ્રણાલીમાં જો કોર્ટ ઠપકો આપશે તો ઘણું બધું ભોગવવાનું એ ગૌણ સેવા પસંદગી મંડળને પણ આવશે અને જે વન અને પર્યાવરણ વિભાગ છે એમને પણ આવશે. કેમ કે આજે તમે જ્યારે કોલ લેટર ઇસ્યુ થયા ત્યારે કોલ લેટરમાં તમે 15 નંબરનો એક મુદ્દો વાંચ્યો હશે અને 15 નંબરના મુદ્દામાં એવું લખ્યું છે કે આખરી પસંદગી યાદી જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળને તૈયાર કરવાની છે. અને આપણને એવું જાણવા મળ્યું હતું કે પ્રિલિમિનરી રિઝલ્ટ બનાવી અને ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ સીધું જ ફોરેસ્ટ વિભાગને આ યાદી સોંપી દેશે. કેમ કે એની ઉપર જે દારો મદાર હતો એટલે કે ગૌણ સેવા ઉપર જે દારો મદાર હતો એ પ્રિલિમિનરી પરીક્ષા લેવા માટે નહોતો, ફિઝિકલ પરીક્ષા લેવા માટેનો નહોતો. આ પ્રકારની વાત થઈ હતી. પણ 15 નંબરનો જે પોઈન્ટ છે ને એ 15 નંબરનો પોઈન્ટ ક્યાંક કન્ફ્યુઝિંગ પેદા કરે છે, ક્યાંક ને ક્યાંક અસમંજસતા કે વિસંગતતા ત્યાં પેદા કરે છે કે હવે એવું કહેવામાં આવે છે કે ગૌણ સેવા પસંદગી મંડળ એ આખરી યાદી તૈયાર કરશે. એટલે ક્યાંક શું રંધાઈ રહ્યું છે, ક્યાંક શું કોક ગેરમાર્ગે દોરી રહ્યું છે, શું છે એ આગળ જતા ખ્યાલ આવશે જ, બરાબર. પરંતુ ફોરેસ્ટના ઉમેદવારોને એટલું જ કહેવાનું કે ભાઈ શ્રદ્ધા રાખજો, ઘણું બધું હજી આગળ આવશે. કારણ કે ઉપર વાલે કે અહીંયા દેર હે અંધેર નહીં હે. અને ન્યાયતંત્ર સમક્ષ જે લોકો ગયા છે તો એ લોકો પણ એવી આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે કે ભાઈ એ લોકોને પણ ન્યાય મળશે. કારણ કે એની જે આર્ગ્યુમેન્ટ જે છે એને જે ક્વેશ્ચન ચેલેન્જ કર્યા છે એ ક્વેશ્ચન ઓલરેડી ગૌણ સેવા પસંદગી મંડળે સુધારી દીધા હતા. ડન. જે નહોતા સુધાર્યા તો ટીસીએસ નહોતા સુધાર્યા. હવે એ પાર્ટી જે બનાવવાની થાય કોર્ટની અંદર તો એ ટીસીએસને બનાવવાની થાય. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કહેવાય ને કે ભાઈ પૈસાની અગવડતા
ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓની પોતાની સિચ્યુએશન, એ બધું જ એમાં મેટર કરતું હોય છે. ઘણી વખત બધા જ લોકો એ સિનિયર એડવોકેટ હાયર નથી કરી શકતા, એટલે જુનિયર એડવોકેટ જે છે એ આ મેટર જે છે એ લડતા હોય તો કદાચ લેક ઓફ નોલેજના કારણે એ આ બધી વિસંગતતાઓ પેદા થતી હોય છે, જે ભૂતકાળમાં ઘણા બધા કેસોમાં થયેલી છે. તો કદાચ આની અંદર જોવા જઈએ તો અત્યારે જે રેઝ એટલે કે જે પ્રશ્નો રેઝ કરવામાં આવ્યા છે એ મેટર બહુ સાચી છે. કારણ કે ઓલરેડી જો ગૌણ સેવા પસંદગી મંડળ એની અંદર કહેતું હોય કે ના ભાઈ આ પ્રશ્નો સુધરવા પાત્ર છે, પણ એ જે તે કંપનીઓ જે છે જેને કામ સોંપવામાં આવ્યું હતું એજન્સીને એ નથી સુધાર દેતી, તો ચોક્કસપણે આવનાર દિવસોની અંદર જ્યારે એ પાર્ટી બનશે ત્યારે એને પણ કોર્ટમાં જવાબ આપવો પડશે. એટલે ઘણું બધું હજી આગળ પણ થવાનું છે. સ્ટીલ વેટ એન્ડ વોચ, થોભોને રાહ જોવો જેવી પરિસ્થિતિ છે. તમારું જે ગ્રાઉન્ડ છે એમાં જોઈએ હવે વિઘ્નહર્તા બરાબર છે અને ઇન્દ્રદેવ એ શું કરે છે એ થોડું જોવાનું રહ્યું. બીજી વાત, હું સીસીના ઉમેદવારોના જે ઉમેદવારો જે પાસ અને જે મેરિટ યાદીમાં અત્યારે પસંદગી પામ્યા નથી તે બંને વિશે જો વાત કરી દઉં તો જે કહી શકાય કે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ ગૌણ સેવા પસંદગી મંડળ પોતાની તૈયારી કરી રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ કહી રહ્યું છે કે ભાઈ જે નવેમ્બર એન્ડ છે, નવેમ્બર મહિનો, ઓક્ટોબર એન્ડ નવેમ્બર મહિનામાં એ લોકોનું તમારી એટલે કે જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા લેવા માટેનું આયોજન થઈ રહ્યું છે. તેના માટેના અત્યારે જે પ્રક્રિયા હોય, રિક્રુટમેન્ટ પ્રોસેસ જેને આપણે કહીએ છીએ, એ રિક્રુટમેન્ટ પ્રોસેસના ભાગરૂપે જે તે એજન્સીઓને કામ સોંપવામાં આવી રહ્યું છે. જે ફોર્મ ફિલઅપ કરનાર એજન્સીઓ હોય તેને પણ કામ સોંપવામાં આવી રહ્યું છે. એટલે આવનાર દિવસોની અંદર તમને કદાચ લગભગ એવું બની શકે કે 5 તારીખ પછી એની અંદર તમને ઓફિશિયલ જે અધિકૃત અપડેટ જે કહેવાય એ અધિકૃત અપડેટ તમને મળી શકે છે. જે લોકો મેરિટ યાદીમાં પસંદગી પામ્યા નથી, જે ખાસ કરીને કહી શકાય કે જે કેટેગરીના 7 ગણા ઉમેદવાર છે અને જે નોટિફિકેશનની અંદર જે ઉલ્લેખ છે તે બાબતે જે ઉમેદવારો લડી રહ્યા છે, અને ખાસ કરીને જોવા જઈએ તો હું બહુ સ્પષ્ટપણે માનું છું જે CBRT નો ભોગ બન્યા છે. હું લાભાર્થી નહીં કહું, પણ જે ભોગ બન્યા છે એની વાત કરું છું કે જે CBRT માં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય થઈ તેને કારણે જે આમ જોવા જઈએ ને તો પ્લસમાં 34 માર્ક અને માઇનસમાં 20 માર્કનું જે વેરિએશન આવ્યું છે તેના ગેરલાભાર્થી બરાબર છે એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની જે માંગણી એ CM પાસે રાખવાની હોય કે પછી ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી રાખવાની હોય તે રાખવામાં સફળ રહ્યા છે. સૌપ્રથમ જો વાત કરીએ તો સામાજિક આગેવાનોનું જે પ્રતિનિધિત્વ મંડળ જે કહેવાય તેમાંથી આજે જે સામાજિક સંગઠનો છે એના લેટરપેડ ઉપર અને સામાજિક અગ્રણીઓ જે છે એ અગ્રણીઓ પોતાની માંગણી, પોતાની જે પણ વ્યથા, જે પણ વાત હતી એ વાત એમને કમલ દયાણી સમક્ષ મૂકી છે. કમલ દયાણી પાસે જે આખું જે પેટર્નથી રિઝલ્ટ બને છે એ પેટર્નમાં રિઝલ્ટમાં જે મૂળ વિસંગતતાઓ પેદા થઈ છે અને ખાસ કરીને જે વિસંગતતા પેદા થઈ છે CBRT પદ્ધતિને કારણે નોર્મલાઇઝેશન સિસ્ટમમાં જે પ્લસ અને માઇનસ માર્કના જે વેરિએશન છે એ વેરિએશનમાં આ બાબત પેદા થઈ છે. તો તેને સમજાવવામાં ક્યાંક ને ક્યાંક સફળ રહ્યા છે અને એમાં જે બને એવો કોઈ વચલો રસ્તો કાઢવા માટે પણ ઉમેદવારો અત્યારે એવો પ્રયત્ન, ઉમેદવારો પક્ષી જે જવાબદાર અધિકારીઓ છે એ પણ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે આમાંથી કશું કંઈક સારું થઈ શકે. બીજું કે આજે એક પ્રતિનિધિત્વ મંડળ જે પાસ થયેલા ઉમેદવારોનું હતું તે પણ CM પાસે પહોંચ્યું હતું અને 2 કે 3 એવા અમારી પાસે 2 સંગઠનોના કહી શકાય કે પ્રતિનિધિત્વ મંડળના 5-5 લોકો ગયા હતા કે ભાઈ જે મેરિટ યાદીમાં પસંદ નથી થયા એવા 5-5 લોકો તે પણ CM પાસે પોતાની વેદના, પોતાની વ્યથા એ રજૂ કરવા માટે પહોંચ્યા હતા. બંને પક્ષીય જે સરકારી જવાબ હોય એ આપી દેવામાં આવ્યો છે કે શું છે તમારી મેટર, તો કે ચલો કઈ વાંધો નહીં અમે જોઈ લેશું. એટલે આ જોઈ લેશું એ શબ્દ સરકારી છે. એટલે બંને પક્ષીય એ જ જવાબ મળ્યો છે. કોઈ ભલે કદાચ ગમે એટલી ભાકા ફોજદારી કરે પણ અમને ખબર છે કે બંને પક્ષે, એવું નહીં કે પાસ થયેલા પક્ષે પણ ઉમેદવારો ગયા જ છે. ફેલ થયેલા ઉમેદવારો એ કહી શકાય કે 2 વખત 5-5 ઉમેદવારો 2 વખત ગયા, અલગ અલગ ઉમેદવારો, તો એ પણ CM સુધી પહોંચી શક્યા છે. પોતાની વાત એમને પણ રાખી છે. બીજું જે સામાજિક સંગઠનો છે એ સામાજિક સંગઠનોએ પણ પોતાની વાત કહી શકાય પોતાના સમાજની વાત એ તમામ અગ્રણીઓએ પોતાની રીતે રાખી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતનું જે ડેલિગેશન જે છે, સામાજિક ડેલિગેશનની વાત કરું છું, તેમને પણ પોતાની વાત જે છે બરાબર SC ST OBC સમાજની પણ એ પોતાની જે વ્યથા વેદના હતી એ
સીએમ પાસે રજૂ કરી છે અને કહ્યું છે કે ભાઈ આમાં અમારા ઉમેદવારો છે એ ઉમેદવારો સાથે અન્યાય થયો છે, તો તમે આ સીબીઆઈટી પદ્ધતિને કારણે જે અન્યાય થયો છે તો તેમાં થોડીક રાહત આપો, જેથી કરીને ઉમેદવારો કહી શકે આગળની જે ફર્ધર એક્ઝામ જે છે એટલે કે મુખ્ય પરીક્ષા જે છે એ તકથી વંચિત ન રહે. આ પ્રકારની વાતચીત સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ બંને પરિપ્રેક્ષમાં ન્યુટ્રલ રહી અને આ વાત મૂકવામાં આવી છે. આવતીકાલે અમારા દ્વારા પણ પ્રયત્ન થશે કે આવતીકાલે અમે પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે આજે પણ જે લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રુપ બીની પરીક્ષા જે છે ઓફલાઈન પદ્ધતિથી લેવાય, તો અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગ્રુપ બીની પરીક્ષા જે છે એ ખાસ કરીને જે અત્યારની જે વર્તમાન સિચ્યુએશનમાં સીબીઆઈટીનો જે ભોગ બની એને એટલું તો ધ્યાનમાં રાખ્યું છે કે અમે ઓફલાઈનના પક્ષે રહેવાના છીએ. એટલે અમે એ પ્રયત્ન કરવાના છે કે જે લોકો આજે પણ એવું કહી રહ્યા છે કે ઓનલાઈન પદ્ધતિ અને સીબીઆઈટી પદ્ધતિથી જ લેવાવી જોઈએ, એનો તર્ક હશે, કદાચ એના લાભાર્થી પણ હશે. ઘણા એવા લોકો જે છે કે જે મેં જોયું છે ટ્વિટરની અંદર પોતાના માર્ક કહેતા હોય ને પછી 20 માર્ક વધી ગયા હોય, એવા ઉમેદવારો જે છે એ જ લોકો અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. એટલે એ લોકો એવી રજૂઆત કરી રહ્યા છે જે સીબીઆઈટીના લાભાર્થી છે, જેના ભૂતકાળમાં એને પોતાનો રો સ્કોર અને પોતાના આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક એને કીધેલા છે. એટલે અમને ખ્યાલ આવ્યો કે આ તો ભાઈ સીબીઆઈટીનો લાભાર્થી છે. અને એ જ વ્યક્તિની અમે જ્યારે અરજી એ જોઈ છે ત્યારે પણ અમને ખ્યાલ આવી ગયો કે શા માટે આ લોકો એ સીબીઆઈટીનો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ અમે આ પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાય એ આગ્રહી છીએ અને અમારું સ્ટેન્ડ એ પરીક્ષામાં ક્લિયર છે કે ગ્રુપ બીની જે પરીક્ષા જે નવેમ્બર મહિનામાં લેવાનું સરકારનું આયોજન છે, એ ગ્રુપ બીની પરીક્ષા અત્યારે શું રિઝલ્ટ આવે છે મને નથી ખ્યાલ, પરંતુ જ્યારે પણ જે પણ રિઝલ્ટ આવે XYZ આ 5 ઉમેદવારો જે છે હું એના પક્ષીય પણ માંગણી કરું છું કે હવે આ પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી જ લેવામાં આવે. એ પ્રકારનું આયોજન આવતીકાલે અમારા દ્વારા પણ કરવામાં આવ્યું છે. અમે પણ સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ કે આ જે પરીક્ષા જે છે, કારણ કે આવતીકાલે મંગળવાર છે, તો આ મંગળવારના દિવસે જે વન અને પર્યાવરણ વિભાગ છે, સીએમઓ છે, તેની સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળ છે કે તેની સાથે વન અને પર્યાવરણ મંત્રાલય જે આપણું અરણ્ય ભવન કહેવાય એ છે, તો બધી જ જગ્યાની રજૂઆતો થશે અને એવો આગ્રહ રહેશે કે ગ્રુપ બી ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી જ લેવામાં આવે. ઓફલાઈન, આમાં કોઈ ઓનલાઈન પરીક્ષા લેવામાં ન આવે. એવી ચર્ચા એ જે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી કે જેને એવું કીધું કે ભાઈ ઓનલાઈન પદ્ધતિથી સીબીઆઈટી પદ્ધતિથી લેવામાં આવે, તો એ લોકોનો એવો આગ્રહ હતો કે સાહેબ કદાચ તમે એવું માનો છો કે આ ટીસીએસે ખોટું કર્યું તો એક કામ કરો, ટીસીએસને કાઢીને બીજી ગમે એ કંપનીને કામ સોંપો, પણ ઓનલાઈન જ લો. તો અમારો એવો આગ્રહ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઓનલાઈન પરીક્ષા એ ન લેવાવી જોઈએ. એમાં અમે સંપૂર્ણ એના આગ્રહી છીએ અને તમામ પરીક્ષાઓમાંથી સીબીઆઈટી નાબૂદ થાય એ અમારી મૂળ લડત જ આ છે. અમારા સીસી હોય કે ફોરેસ્ટ હોય કે બીજા ઉમેદવાર હોય, બરાબર, તો અમારી લડત એ છે જ નહીં. અમારી લડત જે છે એ મેક્સિમમ લોકોને આમાં ફાયદો થાય અને જે આ અન્યાય કરતા જે નીતિઓ છે, જે સિસ્ટમ સેટ થઈ રહી છે, સિસ્ટમ દૂર થાય, એ અમારી લડત રહેવાની છે. જેને જે માનવું હોય એ માની શકે છે, જેને ટ્રોલ કરવા હોય ટ્રોલ કરી શકે છે. આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સીસીનો જે મુદ્દો ચાલી રહ્યો છે, તો તેને લઈને ઘણા ઉમેદવારો જે છે એ ઉમેદવારો કોર્ટની સલાહ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. એટલે કોર્ટની સલાહ એને લીધી છે. હવે શું સલાહો લીધી છે કે શું વાતો કરી છે એ મારા સુધી તો એક્ઝેક્ટ પહોંચી નથી, કારણ કે એ લોકો સિનિયર એડવોકેટને આજે મળ્યા છે એટલી વાત અમારા સુધી પહોંચી છે. સિનિયર એડવોકેટને પાસે મળી એ લોકો શું આયોજન કરી રહ્યા છે એ પણ અમને હજી સુધી ખ્યાલ નથી. એ લોકોને એવું કહેવાનું હતું એ ગ્રુપમાં એ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ અમે ઈચ્છીએ છીએ કે જે લોકો ટ્વિટરના માધ્યમથી કે ટેલિગ્રામના માધ્યમથી અમને સલાહ સૂચનો આપતા હતા, કારણ કે એવા 15 થી 20 સ્ક્રીનશોટ એ ટેલિગ્રામના ગ્રુપમાં હતા કે ભાઈ ફલાણા ભાઈએ સલાહ આપી છે કોર્ટમાં જતા રહો, ફલાણા ભાઈએ સલાહ આપી છે કોર્ટમાં જતા રહ્યો. તો હવે અમારે જો કોર્ટમાં જવું પડે તો આ જે ઉમેદવારો જે પાસ છે અને ક્યાંક ને ક્યાંક નોકરી પણ કરી રહ્યા છે, તો એ નોકરીનો એક પગાર આપે અને અમે કોર્ટમાં જવા માટે પણ તૈયાર છીએ. તો એ લોકો ક્યાંક આ વાત મૂકી રહ્યા હતા અને અમારા સુધી પણ એ વાત પહોંચી છે. આગળ શું થાય તો અંબર જાગે. બીજું કે અમે કંઈ પણ ન પ્રત્યક્ષ ન અપ્રત્યક્ષ આ કોઈ મેટર સાથે, કોર્ટની મેટર સાથે સીધા કે આડકતરી રીતે કે સંકળાયેલા નથી. કોઈ અમારી પાસે સલાહ લેવા આવ્યું નથી. જે લોકો જાતે જઈને સ્વતઃ સંજ્ઞાન લઈ રહ્યા છે એને મુબારક. અમારી પાસે કોઈ બાબતને કહી શકે કે એના આધાર પુરાવા રહ્યા નથી. બીજી વાત કે એઝ એ જ્ઞાન સાર્થિક પરિવાર
અમે આજે સ્પષ્ટતા કરી જ છે, છતાં પણ કહી દઉં છું કે કોઈ પણ એમાં વ્યક્તિગત રીતે બરાબર કોઈ પણ વ્યક્તિ કે ટીમ કે અમે કોઈ પણ એમાં ક્યાંય જોડાયેલા નથી. કોર્ટમાં દાદ માગવી એ આપણા બંધારણનો અબાધિત અધિકાર છે. કોર્ટમાં જવું, ગ્રાઉન્ડ ઉપર જઈને આંદોલન કરવું, એમાં કોઈને ન રોકી શકે. જો રોકે છે તો આગળના દિવસોમાં અમને એટલી ભાન પડે છે કે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ પણ થાય કે ભૂતકાળમાં સાહેબ અમે જ્યારે દાદ માગવા આવતા હતા ત્યારે ફલાણા વ્યક્તિઓ રોક્યા હતા, અને આ પ્રકારનું ભૂતકાળમાં થયેલું પણ છે, અને કોર્ટે એમને પણ સજા કરેલી હોય એવા સંપૂર્ણ દાખલાઓ અમારી પાસે ઉપલબ્ધ છે. એટલે અમે જે તમારો અધિકાર છે, જીવન જીવવાનો અધિકાર હોય કે આંદોલન કરવાનો અધિકાર હોય કે પછી આર્ટિકલ 19ના સંદર્ભમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર હોય, એ બધી જ છૂટછાટ તમને બંધારણીય છે. એ બધી જ જગ્યાએ જે તે પીડિત હોય એ પીડિતનો અબાધિત અધિકાર છે. એમાં કોઈ પણ પ્રકારનો અમારો વ્યક્તિગત કે ના અમારી ટીમ પ્રત્યે પક્ષી ડાયરેક્ટ ઓર નોટ ઇનડાયરેક્ટ અમારો ક્યાંય ચંચુપાત રહેવાનું નથી. એ કોઈ પણ નહીં રહે. ફોરેસ્ટના ઉમેદવારો ગયા છે તો અહીંયા શું અપડેટ છે એ અપડેટ જ હું આપી રહ્યો છું. એમાં પણ અમે કોઈ વ્યક્તિગત રીતે સીધી કે આડકત રીતે ક્યાંય જોડાયેલા નથી. જે લોકો ક્યાંક કોઈ પૂછે તો ખાલી ભૂતકાળના અનુભવોના આધારે અમે સલાહ આપીએ કે એક નાની મોટી જગ્યાએ કોઈ જગ્યાએ સૂચન કરાતું હોય તો સૂચન કરીએ. બસ આ જ એટલી જ ખાલી અમારી જવાબદારીના ભાગરૂપે કોઈ પૂછે છે તો કહીએ છીએ. બાકી અમારા સામે ચાલીને કોઈને કશું કાંઈ બાબતમાં અમે ઈચ્છીએ છીએ કે આ બધું જ સુચારુ રીતે, કારણ કે જે લોકો કહી રહ્યા છે કે કોર્ટમાં જતા રહ્યો, પણ અમે જોયું છે કે કોર્ટમાં પછી જ્યારે જઈએ છીએ બરાબર, જે લોકો જતા હોય છે તો પછી કોઈ હાથ ચાલવા તૈયાર નથી રહેતું, અને જે નાણાકીય અથવા તો જે સમય જે પણ જાય છે એમાં બરાબર છે, તો એ સમયનું વળતર પણ ક્યારેય મળતું નથી, કે પછી અથવા તો કહી શકાય કે બહુ ડીલે થઈ જતું હોય છે પ્રોસેસમાં. ત્યારે આ બધા લોકો જે તમારા જે છે એ જવાબદાર રહેતા હોય છે. તમે પણ જાણો છો કે આજે જે લોકો પ્રોવોક કરી રહ્યા છે અથવા જે લોકો કોર્ટમાં ઘસડી રહ્યા છે એ લોકો જ આના માટે, કારણ કે 15-20 લોકોના જે સ્ક્રીનશોટ છે છેલ્લે તો અંતિમ તો એ જ જવાબદાર રહેશે કે ભાઈ ફલાણા ભાઈએ કીધું હતું કે કોર્ટમાં જતા રહ્યો, અને લોકો અત્યારે એના સ્ક્રીનશોટ સાચવીને રાખી અને કરી રહ્યા છે કે ભાઈ કોઈ એમ કે ભાઈ તમને કોને જવાનું કીધું કોર્ટમાં, તો કહેશે કે અમને ના કીધું. એટલે એ મુબારક એ કદાચ વ્યક્તિગત ઇસ્યુ છે, મારે એમાં ચર્ચા કરવાનો હવે આગળ કોઈ રસ પણ નથી અને હું કરવા પણ નથી માગતો. જે લોકો જે કરે તે, બાકી હું મારી વિવેક બુદ્ધિ પ્રમાણે મારું કોઈ પણ જગ્યાએ મને એવું લાગે છે કે આ જે વ્યક્તિગત સ્ટેન્ડ લેવાનું છે તે વ્યક્તિગત સ્ટેન્ડ હું હંમેશા લઉં છું. મારી ટીમને પણ હું કહું છું કે આ સ્ટેન્ડને આપણે વળગી રહેવાનું છે. અમારું સ્ટેન્ડ પહેલેથી ક્લિયર છે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થાય. તમારે મારા ભૂતકાળના વિડીયો જોઈ લેવાની છૂટ, કટ કરવો હોય તો કટ કરી લેવાની પણ છૂટ. અમારી મુખ્ય લડાઈ છે કે સીબીઆરટી જે પદ્ધતિ છે, કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, એ તમામ પરીક્ષાઓમાંથી નાબૂદ થાય, અને જે પદ્ધતિમાં જે પણ છીંડાઓ છે એ છીંડાઓ બુરાઈ અને આ સિસ્ટમ શુદ્ધ બને, એ અમારી લડાઈ છે. અમારી કોઈ પર્ટિક્યુલર સીસીના બાબતમાં, પર્ટિક્યુલર ફોરેસ્ટના બાબતમાં, પર્ટિક્યુલર XYZ ભરતીના બાબતમાં અમારી લડાઈ એ નથી. બીજું કે આજે જોવા જઈએ તો સર્વેયર જે 213 નંબરની જે જાહેરાત છે એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યા છે, તો એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચિંતા ન કરતા, જે જગ્યાઓ છે એ સંપૂર્ણ જગ્યાઓ ભરાશે, કારણ કે ભરતી બોર્ડ જે છે એ ભરતી બોર્ડ ખૂબ પારદર્શકતાપૂર્વક અત્યારે જે આ રિક્રુટમેન્ટ જે છે, ખાસ કરીને અંદર જે કોમન ઉમેદવારો છે એ કોમન ઉમેદવારોનું ઉપર નિરાકરણ લાવી રહી છે. એટલે જે આપણે કહેતા હોઈએ છીએ ને શિક્ષણ વિભાગની ભરતીમાં ક્રમિક નિમણૂક આપે, તો આમાં પણ અત્યારે ક્રમિક નિમણૂક અપાઈ રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌપ્રથમના સ્ટેજ ઉપર 209 નંબરની જે જાહેરાત છે ત્યાં, પછી જે 216 નંબરની જાહેરાત છે ત્યાં, પછી જે 217 નંબરની જે જાહેરાત છે ત્યાં, અને પછી તમને 213 નંબરની જે જાહેરાત છે ત્યાં, એ લોકો તમને આ પ્રકારે નિમણૂક આપશે. એટલે સરકાર પણ એવું ઈચ્છે છે કે ભાઈ કોઈ જગ્યાએ ડુપ્લિકેશન ન થાય. બીજું કે ભૂતકાળમાં જે અનુભવો થયા છે એ અનુભવો ઉપરથી પણ આજ વખતે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડ એક્શન લઈ રહ્યું છે કે કોઈના બદલાની અરજી કોઈ ન કરી દે, એના માટે લેખિત અરજી પણ લઈ રહ્યું છે. અને લેખિત અરજી લેવી એ ખૂબ સારી બાબત છે. વ્યક્તિ ખુદ લખી અને આપી રહ્યા છે કે ભાઈ ઉમેદવાર કહી રહ્યા છે કે આપણે જે ભૂતકાળમાં સિસ્ટમ હતી ને ઓપ્ટ આઉટ, આપણે ઓપીટી આઉટ જેને કહેતા, એ ઓપીટી આઉટ જેવી સિસ્ટમ પણ અત્યારે આમાં સેટ થઈ રહી છે, અને ખૂબ સારી પ્રણાલીથી એઝ એ ક્રમિક ભરતી થાય બરાબર. અને
જે હાયર સ્કેલ છે એમાં ઉમેદવારોની નિમણૂક આપે તો બીજા જે લોઅર સ્કેલ છે એ લોઅર સ્કેલમાં મહત્તમ ઉમેદવારોને સમાવી શકાય એવા ભરતી બોર્ડનું આયોજન છે. મોટા ભાગનામાં કોઈ જગ્યાએ કોર્ટ કેસ કે બીજી કોઈ બાબત નથી. જોવા જઈએ તો એક્સેપ્ટ આપણે ઓલું 213 નંબરની જે જાહેરાત છે તેમાં પણ આજે અને ગઈકાલે છેલ્લા 3 દિવસથી તો આ જે પ્રોસેસ ચાલે છે એમાં હું જોઈ રહ્યો છું કે ભરતી બોર્ડના જવાબદાર અધિકારીઓ પણ સમજાવી રહ્યા છે કે આમાં કઈ પ્રકારનું, કારણ કે એમાં જોવા જઈએ તો 2 પ્રકારની પોસ્ટ છે. આપણે બધાને ખ્યાલ જ હશે કે ભાઈ એક મહેસૂલ ખાતું છે અને એક ફોરેસ્ટ ખાતું છે. તો હાઇટ, વેટ, ચેસ્ટ અને જે કહી શકાય કે જે માપદંડો જે છે એ માપદંડો પણ અત્યારથી જ મપાઈ રહ્યા છે અને ઉમેદવારોને એની જે પણ સુવિધાઓ હોય એ ગૌણ સેવા પૂરી પાડી રહ્યું છે અને ત્યાં જ જે ફિઝિકલ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે તે ત્યાં જ ઉમેદવારોને ફિલઅપ થઈ રહ્યા છે. એટલે એ પણ ખૂબ સારી બાબત છે કે જે ઉમેદવારો આજે કદાચ એવું બને છે કે જવા માંગતા હોય, કદાચ માની લઈએ છે કદાચ ફોરેસ્ટમાં જવા માંગતો હોય, કદાચ ક્રેઝી હોય તો જવા માંગતા હોય, પરંતુ હજી કદાચ એના હાઇટ, વેટ અથવા તો કદાચ જે રનિંગનો જે ક્રાઇટેરિયા વોકિંગનો જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ નથી કરતા ફિઝિકલ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા, તો એ સીધા જ મહેસૂલમાં પણ જઈ શકે. એટલે આજે ઘણી બધી રીતે જોવા જઈએ તો વિદ્યાર્થી પક્ષી અત્યારે કામ થઈ રહ્યું છે. આગળના દિવસોમાં પણ આ કામ થાય એવો પ્રયત્ન કરીએ. બીજું કે જે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ સીસીમાં અમારે આંદોલનના માર્ગે આગળ વધુ છે, 1 ઓક્ટોબરે આંદોલન કરવાના છીએ, તો એ ઉમેદવારોને પણ કહેવાનું કે આજે જે રીતે કમલ દયાણી સાહેબને મળવાનું થયું છે અને જે રીતે તમારા સામાજિક આગેવાનો જે છે એ સામાજિક આગેવાનો એ પણ સીએમને મળ્યા છે અને તમારું વિદ્યાર્થી પ્રતિનિધિત્વ મંડળ જે છે એ પણ સીએમને મળ્યું છે. તો એ સીએમ દરજ્જે અને એની સાથે સાથે ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે એમના સુધી પણ વાત પહોંચી છે. તો 2 થી 3 દિવસનો સમય માંગ્યો છે, તો 2 થી 3 દિવસનો સમય આપવામાં આવે એવી દરેક ઉમેદવારોની માંગણી છે. તો જે લોકો 1લી તારીખે ભેગે થવાના હતા એ મહેરબાની કરીને 1લી તારીખે ભેગા ન થાય. જો બની શકે કદાચ અમારે આગળના દિવસોમાં ભેગું થવું પડે તો એની તૈયારી રાખો, પણ 1લી તારીખે ગાંધીનગરની અંદર આવવાની જરૂરિયાત નથી. અને દરેક ઉમેદવારો કદાચ મેસેજ પણ વાયરલ કર્યો છે, છતાં પણ એક નૈતિકતાના ભાગરૂપે અમે પણ કહીએ છીએ કે 1લી તારીખે જે લોકો ગાંધીનગર આવવાનું વિચારી રહ્યા હતા એને ના આવવું જોઈએ, કેમ કે ભરતી બોર્ડના અધ્યક્ષ અને સીએમ ખુદ કહી રહ્યા છે કે ભાઈ અમે એક વખત આની ઉપર ફેર વિચારણા કરી લઈએ અને થઈ શકે તો વિદ્યાર્થી હિતમાં અમે નિર્ણય લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તમારા સામાજિક આગેવાનો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, સામાજિક આગેવાનોએ પણ તમારી વાત મૂકી છે. તમને એવું લાગતું હોય તો તમે તમારા બીજા અન્ય સામાજિક આગેવાનો હોય એના માધ્યમથી તમે સીએમને રજૂઆત કરી શકો છો અને સીએમને જો તમે રજૂઆત કરશો તો ચોક્કસપણે તમારું એ બાબતનું નિરાકરણ એ ઝડપી આવી જશે. બાકી જે રસ્તાઓ જે છે એ રસ્તાઓ તમે જાણો જ છો, એમાં બધામાં અબાધિત અધિકાર છે. આંદોલન કરવું કે પછી તમારું ન્યાયતંત્ર સમક્ષ જવું કે બીજો ત્રીજો કોઈ રસ્તો અપનાવવો એ પણ એ તમારો સ્વવિવેકનો અધિકાર છે. એટલે તમારા સ્વવિવેકના અધિકારમાં સ્વેચ્છાએથી એ નિર્ણય લઈ અને આગળ વધવું, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ તમને ઉશ્કેરતો નથી, કોઈ પણ વ્યક્તિ તમને પ્રોવોક પણ કોઈ પણ જગ્યાએ કરશે પણ નહીં, થવું પણ નહીં. અમુક લોકો જે ઉશ્કેરણીજનક વાત લખી રહ્યા છે તેનાથી ઉશ્કેરાય પણ ન જવું. એટલે ઘણા લોકો અત્યારે જોવા જઈએ તો 5 ઉમેદવારો હોય એ ફેલ વાળાને ભટકાવતા હોય, ફેલ વાળા 5 વાળાને ભટકાવતો હોય. એટલે એવું ન કરો. એ ભટકાવવાનું, ભરમાવાનું કે ભડકાવવાનું કામ એ આપણું નથી, જે તે લોકોનું છે. મહેરબાની કરીને આપણે એમાં આગળ ન વધીએ. આપણે વિદ્યાર્થી છીએ, આપણે ઉમેદવાર છીએ, એ આપણે ન ભૂલવું જોઈએ. આપણે શિક્ષિત છીએ, બરાબર, એ તો ખાસ યાદ રાખવું. બેરોજગાર જરૂર છીએ. અમુક એવા ઉમેદવારો છે કે જે અત્યારે કોઈને કોઈ જગ્યાએ જુનિયર ક્લર્કમાં ને બીજી 1-2 જગ્યાએ પોસ્ટમાં શેર છે. ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો સેટ છે, શેરને બધું સેટ છે. તો એ સેટ થયેલા ઉમેદવાર જે તે મન ફાવે ટ્વિટરમાં ને ટેલિગ્રામમાં લખ્યા રાખે છે, તો કદાચ એનાથી કદાચ ભડકાઈ જવાની જરૂર નથી. એવા લોકો લખે છે તો મને માનસિકતા ઉપર મને દયા આવે છે, બરાબર. એનાથી કે ભડકાઈ જાઓ ને ભટકાઈ જાઓ એવું પણ ન થવું જોઈએ. એની માનસિકતાને મુબારક. મેં કીધું એમ કે આર્ટિકલ 19 ખાલી મારા માટે જ નથી કે પછી કોઈ મીડિયા માધ્યમ માટે નથી, એ બધા માટે છે. સ્વતંત્રતા છે. એટલે સ્વતંત્રતામાં પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણે ભેગા થવું એ આપણો અબાધિત અધિકાર છે. હથિયાર વગર એ જે ઓલી જે ફૂદડી હોય ને એ ફૂદડી ઘણા વખત ઘણા લોકો ભૂલી જતા હોય છે. અને આ ફૂદડી ભૂલનારા લોકો અત્યારે જે સિસ્ટમની અંદર સેટ છે એ જ છે મોટા ભાગના, કે જે ફૂદડી ભૂલી જાય છે અને મન ફાવે એવા સ્ટેટમેન્ટ જે છે એ આપી દેતા હોય છે. ઠીક છે, પણ આજે મારે આટલી અપડેટ આપવી જરૂરી હતી. આશા રાખું છું
કે આવનાર દિવસોની અંદર તમારું સકારાત્મક નિર્ણય આવશે અને સકારાત્મક નિર્ણયમાં જે તમામ ઉમેદવારો છે એ ઉમેદવારોને લાભ કરતા રહેશે. અને એ પણ હું ખાસ તમને કહેવા માગું છું કે પછી તમારી ભરતી પ્રોસેસ ખૂબ ઝડપી આગળ વધવાની છે. એટલે મહેરબાની કરીને તમામ ઉમેદવારો એ તૈયારીમાં લાગી જાય. બરાબર, તમામ ઉમેદવારો એ તૈયારીમાં લાગી જાય, કેમ કે પછી જે પ્રોસેસ ઝડપી ચાલશે ને એમાં તમારા હાથમાં પણ કશું કાંઈ નહીં રહે. અને તમે વિચારી રહ્યા હોય કે ભાઈ નવેમ્બર ઓક્ટોબરમાં આવી જાય તો નક્કી નહીં ભાઈ. બરાબર, એટલે આવું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વન અને પર્યાવરણ મંત્રી બોલ્યા હતા નવેમ્બરનું. 2-3 એવા ઓડિયો પણ છે અને જે ઓડિયોમાં એવું કહી રહ્યા છે કે દિવાળી પછીનું અમારું આયોજન છે. ખુદ વન અને પર્યાવરણ મંત્રી એવું બોલતા હોય કે ફિઝિકલ પરીક્ષાનું આયોજન અમારું એ દિવાળી કે દિવાળી પછી છે. અને અધિકારીઓ ઉપરવટ જઈ અને સીધી જ 5, 6, 7 તારીખ આપી દે તો વિચાર લ્યો કે આ બે લગામ અધિકારીઓ શું ન કરી શકે. બસ આટલો ઈશારો તમને બધાને કાફી છે. પણ એ અધિકારીઓને પણ આગળના દિવસોની અંદર કોર્ટની અંદર જવાબ આપવાનો છે, કારણ કે જે લોકો અત્યારે કોર્ટમાં ગયા છે અને પોતાની સીએ દાખલ કરી છે, એટલે એ ઝડપી એની ઉપર હિયરિંગ આવશે. એટલે જોઈએ છીએ શું થાય છે, પણ વાંધો નહીં આવે. બરાબર છે, આશા અપેક્ષા રાખીએ કે દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે. આજે કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થવો જોઈએ. તમામ વિદ્યાર્થીઓને સમાન માપદંડો સાથે સમાન અધિકારો મળવા જોઈએ. બસ એટલી જ અપેક્ષા. જય હિન્દ, જય ભારત.